વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં સિફા કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં આવેલી બુક સ્ટોરની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં શોર્ટ સર્કિટના કારણે આગની ઘટના બનતી હોય છે, ત્યારે શહેરના તાંદલજા ખાતે સિફા કોમ્પ્લેક્સ બેઝમેન્ટમાં આવેલી ધાર્મિક બુક સ્ટોરની દુકાનમાં ગુરુવારે રાત્રિના સમયે અચાનક આગ લાગી હતી. ઓચિંતા લાગેલી આગની કારણે લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ઘટના સ્થળ પર લોકોના ટોળે ઉમટી પડ્યા હતા. બુક સ્ટોરની દુકાનમાં ફર્નિચર સહિતનો સામાન આગની લપેટમાં આવી ગયો હતો, જેના કારણે આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. બાજુમાં આવેલી એક હેર કટિંગની દુકાનને પણ આગે લપેટમાં લીધી હતી. આગ લાગી હોવાની જાણ ફાયર બ્રિગેડને કરાતા તાત્કાલિક જવાનો લાયબંબા સહિતના આગ બુઝાવવાના સાધનો સાથે ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને પાણીનો સતત મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. ઘટનાને પગલે જેપી રોડ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ દોડી આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે વાયરિંગમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સદનસીબે આગના કારણે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. ફાયર બ્રિગેડ વહેલી તકે આગને કાબૂમાં લઈ લેતા મોટી દુર્ઘટના ટળી હતી. જી અંદર એન્ટ્રી લેતા જાણવા મળ્યું છે કે વાયરના ઇન્સ્યુલેશન્સ તમામ બળી ગયેલા છે, એટલે પ્રાથમિક દ્રષ્ટિએ એવું કહી શકાય કે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોઈ શકે. શાની દુકાનો હતી? જી આ એક મુસ્લિમ કોમ્યુનિટીના ધાર્મિક પુસ્તકો હતા અંદર, તેમજ નાના મોટા અત્તરની બોટલ્સ ને એવું અત્યારે જોવા મળી રહ્યું છે, એની શોપ હોઈ શકે. જી આ આગ સમયસર વડોદરા ફાયર સર્વિસ ના પહોંચી હોત તો ઉપર રેસિડેન્શિયલ બિલ્ડિંગ છે, ઉપર બીજી શોપ્સ પણ છે, જો સમય સૂચકતા દાખવી ના હોત તો આગળ આગ સ્પ્રેડ પણ થઈ શકત અને રેસિડેન્શિયલ બિલ્ડિંગથી અમે ઇવેક્યુએટ પણ કરવું મુશ્કેલ થઈ શકત. પણ અત્યારે હાલ આગ પર ટોટલી કાબુ પણ મેળવી લીધો છે અને તમામ માણસોને પણ સેફલી નીચે ઉતારી લેવા છે રેસિડેન્શિયલ બિલ્ડિંગમાંથી.